જય માતાજી મિત્ર, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં છો? સવારમાં જો 7:10ની વાર છે તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે આપણે ઉઠ્યા હતા વહેલા। હમણાં વ્રત ચાલુ છે ને એટલા માટે જો સવારમાં તો પહેલાં કપડાને એ બધું પણ કામ પતાવી નાખ્યું છે આપણે વહેલું, એટલે જો કચરા પોતાને એ બધું પણ થઈ ગયું છે। તો ચાલો હવે આપણે જઈએ માતાજીની પૂજા કરવા માટે। તો હવે છે ને આપણે જો માતાજીની પૂજા કરવા માટે રૂમમાં આવી ગયા છીએ। તો પહેલાં આપણે દીવાબત્તી માતાજીને કરશું અને ત્યારબાદ થઈને એ દીવાબત્તી પતાવી અને ત્યારબાદ આ પૂજન વિધિ કરશું, કેમ કે દશામાના વ્રત છે તો આપણે દશામાના વ્રતની પૂજા તો કરવી જ પડે। જો પૂજાની હું તૈયારી કરું છું ત્યારબાદ આપણે આરતી કરશું અને આરતી કરવામાં છે ને આપણને એક અનેરો આનંદ અનુભવ થાય છે, કેમ કે આપણે વ્રત 10 દિવસના લીધા છે દશામાના, તો એ 10 દિવસ હમણાં તો ક્યાં વયા જશે ને ખબર નહીં પડે જો આપણે આરતી ચાલુ કરી દીધી છે। એટલે હમણાં 10 દિવસ આપણે વહેલા ઉઠીને પૂજા આરતીને જે બધું કરતા હશું ને ત્યારે દશામાને જ્યારે આપણે વિસર્જન કરી દઈશું ને ત્યારે 2 દિવસ તો આપણને એટલી તકલીફ થશે ને કે આપણને હોરવશે નહીં। જો આપણે માતાજીની પણ આરતી ઉતારી લીધી છે, હવે આરતી ઉતારી અને આપણે છે ને જો વ્રત કથાની તૈયારી શરૂ કરવાની હોય છે તો આપણે વ્રત કથાની તૈયારી શરૂ કરી દીધી છે। વ્રતની આપણે જે કથા કરી અને પછી જ પૂજન પૂરું થાય છે આપણું। તો હવે આપણે એ કરીને આપણે રેગ્યુલર કામમાં જોડાઈ જઈએ છીએ। આપણે જવું છે ગાય દોવા માટે, તો ચાલો તમે બધા અમારી ગૌરી ગાયને જોવા માટે। જો હું ગાય દોઉં છું અને ગૌરી છાનું મને ઊભી છે। અમારી ગૌરી છે ને ડાય છે, એકદમ સોજી ગાય છે અમારી। જો કાંઈ બોલતી પણ નથી, અમે દોઉં છું તોય। જો હવે કામ પડીને આપણે નવરા થઈ ગયા છીએ ને આજ ગરમી થાય છે। આજે આપણે છે લાઇટનો કાપ, સવારના 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી લાઇટનો કાપ છે, એટલે બપોર સુધી આવીને આવી ગરમી રહેશે। જો આપણે ચોટાડાનું કામ લઈને બેસી ગયા છીએ ફ્રી થઈને, અને સામે જો ટાઈસનભાઈ ખાટલે બેઠા છે, એને ઠંડી લાગે છે કેમ કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે એટલે એને બહુ ઠંડી લાગે, તો એ ઠંડી બેઠો છે ખાટલામાં। અને હું જો બપોરના જમવાની તૈયારી શરૂ કરી દીધી છે। બટેટા બાફી નાખ્યા છે અને દૂધી ટમેટાનું શાક વિશાલ માટે કરવું છે। જો શાક તૈયાર થઈ ગયું છે વિશાલ માટે, અને બાજરાના રોટલા પણ તૈયાર થઈ ગયા છે। તો હવે વિશાલ આવે ત્યારે જમવા બેસે ત્યારે એની વાટ છે। અને મેં મારા માટે ફરાળી ખીચડી વઘારી નાખી છે। તો જો ફરાળી ખીચડી ચડે છે, ફરાળી ખીચડી ચડી જાય એટલે આપણી રસોઈ થઈ જશે પૂરી। તો હવે આપણે છે ને આ જો રસોઈ તૈયાર કરી લીધી છે, વિશાલ આવે પછી। જો હવે 12 વાગ્યા છે અને આજે આપણે આ બ્લોગનો અહીંયા એન્ડ કરી છીએ। તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો અમારી ચેનલ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો કેવી ઠાકોરને। તો બાય બાય, ચાલો મળશું કાલે આપણે।